મારા દીકરા મારા આ ગામમાં દારૂનો ધંધો તો કરે છે, પણ આ હવલદાર શું કરે છે ને કાંઈ ખબર જ નથી પડતી, નથી તપાસ કરતા જ નથી કાંઈ. હવલદાર બેઠા લાગે છે. હવલદારના દીકરા! સલામ સાહેબ. એ સલામનો દીકરો ક્યાં થાસ? તું હું આવેસ કે નોકરી કરવા? એ સાહેબ આ મારો આઈડિયો હે, એમાં તમને ન ખબર પડે. શું આઈડિયો હે તારો? સાહેબ માણા આ બજારે નીકળે અને મને જોવે તો માણાને તો એમ થાય કે હવલદાર હુઈ ગયા હે, પણ હવલદાર બધું જોતા હોય સાહેબ. આમ જો હાસુકા હુઈ ગયો છો અને આંખમાં આમ જો શીપડા છે શીપડા. તું શું તંબુરો જોતો હોય છો? મારા હામું નથી જોવું. હાલ આમ ગામમાં આમ જો દારૂ વાળાને ન પકડાય ને તો મારી કમિશનર સાહેબ બદલી કરશે. લે બડ્યો હાલ્યા મળતા. મારું બેટું હાંભળ્યું છે ગામમાં ટપુ જમાદાર નવો આવ્યો છે, પણ એમ કાંઈ થોડું કે આ મંગુડી દારૂ બંધ કરી દે. મારું બેટું ગ્રાહકને માલ દેવા તો જવું જ જોઈશે. હવલદાર હવલદાર તું આપણા બેના પટા ઉતરાઈ નાખીશ. ના ના સાહેબ આમ જોવો, હું ગામમાં બરોબરની ધ્યાન રાખવું. હાલો તમે મારી હારે ગામમાં, તમને દારૂ તો શું પણ દારૂની ખાલી કોથરી પણ ન જોવા જડે. કોથરી હા એ તો હમણાં આમ જાવી છે, ખબર પડશે. હાલ આ શું છે હવલદાર? શી ખબર સાહેબ. સી ખબર નો દીકરો ક્યાં થાસ? આમ જો આ દારૂની ઠેલી તાજે તાજી છે, ઈ જો તું. સાહેબ મારો દીકરો મારો આ કોણ નાખી જતો હોય છે? ના ના હું નાખી જાઉં છું, અને જો મને ખબર હોય તો હું તને પૂછું. હવે મોઢું શેઠાડી જેવું નથી કરવું. હાલા મોરખા આમ હાલ ને. મારી બેટી આ ગાડી દારૂ દેવા ન આવી. આવી આવી. મારી બેટી એક તો સાહેબની ફી છે અને કમલે તો ભારે વાર લગાડી. લાય દારૂ. એ દારૂના દીકરા ઉતાવળો ઉડાતો એટલી બધી વાર કેમ લાગી? તારે ક્યાં જાનમાં જવું છે? તાર નકરો દારૂ જ દેવો છે. એ કમલા તને નથી ખબર એ સાહેબની કેટલી ફી છે? અસાનો માનો દારૂ ખેડી પીયો ના. મારવો પડશે. મારી બેટી દાદી કઈ શરમ લઈને જાતી લાગે. હવલદાર બેને ભેગું નથી રખડવું. અડધા ગામમાં તમે આટો મારો અને અડધા ગામમાં હું આટો મારું છું. જાઓ. મારું બેટું આ બજારે તો ટપુ જમાદાર જાય છે, નક્કી મારે બજાર ફેરવવી પડશે. મારી બેટી આ દાદી આગળ માલ જાજો લાગે છે, નકે આ પોલીસને દેખી અને ભાગે નહીં. મારું બેટું આ દારૂ વાળાને ગોતવા પડશે, નકર મારો સાહેબ ખારો થાય છે. મારું બેટું આજ ગામમાં બજારે બજારે પોલીસ વાળા કે હવે નક્કી થઈ ગયું કે દાદીના થેલામાં જ માલ છે.
મારું દીકરું મારું અડધું ગામ રખડ્યો ક્યાંય પણ મારો દીકરો દારૂડિયો ભેગો ન થયો પણ ગમે એમ કરીને ગોત છે તો ખરો ટપુ જમાદાર છે મારી દીકરી આ જાડી મને જોઈને ભાગી હે ખેલામાં કાંઈક લાગે છે જવા દે તો મારું બેટું ટપુ જમાદાર ભારી ગયો હવે શું કરવું મારી બેટી આ દાદી ઘડીકમાં ગઈ ક્યાં? મારો દીકરો વજન ઘણો છે માલ જાતું હોય છે મારો દીકરો મારો ઓલો ભાભો હું લઈને આવે હે ઉભો રે બાબા ઠેલવા નીચે મૂક અને એમાં શું છે સાહેબ એમાં મારો સામાન છે બાબા કયા ગામનો છો સાહેબ હું તો હતાપનનો છું તો આ વિનેગઢમાં શું આટા મારે કાંઈ નહીં સાહેબ મજૂરી કરવા આવ્યો છું વાંધો નહીં ધંધા ઊંધા ન કરતો સાહેબ તમે આમાં શું કરો છો હવલદાર હું જોતો દારૂડિયા વાહેર પણ મારી દીકરીએ કહીએ કે માથામાં દાબી અને બે ભાન કરી નાખ્યો પણ મને એ સમજાતું નથી કે આમાં મને પૂર્યો કોઈ નહીં તમને તો આ ભાભો પોટલા હોતા લઈને જાતો તો આ તો મેં તમને તપાસ હાટું ઉતાર્યા હે હા એ તારી જાતના બાબા લાવો બળિયો લાવો દીકરા મારા તું મને આ કોથરામાં પૂરી અને ક્યાં લઈ જતો તે તું એમ નહીં માન રે આરામ દીકરા હરખી થાણે સર્વિસ થાય છે ને એટલે પોપટ ઘોડે બધું માની જાય હા કેમ થાય